રાજકીય પક્ષના નેતા તરીકે એક એવો વ્યક્તિ જોઈએ છે કે જેમની વચ્ચે રહી અને વાત કરી શકે. કામ 11 મહિનાની અંદર ગોપાલ ઇટાલિયા એક પણ મંજૂર નથી કરાવ્યું. વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર. છેલ્લી ઘડીએ ભૂપત ભાયાણીના સમીકરણો બદલાયા હોવાની ચર્ચા થઈ રહી છે. એટલે કે અંદર ખાને જે ખેલ થયો એ મતોની લીડની જો વાત કરવામાં આવે તો ખૂબ લાંબી નહીં જોવા મળે. એ 500 થી 1000, 1000 થી 1500 ની આસપાસ. ભાજપ કોઈ મોટી ગેમ એ 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં રમશે. એમનું આવતીકાલની ઈવીએમની પેટીઓ સવારથી જ્યારથી ખુલવાની શરૂ થશે ભાવિક, ત્યારે ખબર પડશે કે ભેસાણ અને વિસાવદરમાં શું એ ગોપાલ ઇટાલિયાનું જ હજુ પ્રભુત્વ રહેલું છે. ગોપાલ ઇટાલિયાનો ફરી એકવાર ત્યાં જાદુ ચાલશે કે પછી આમ આદમી પાર્ટીની અંદર જે વિખવાદ, જે જૂથવાદ ચાલી રહ્યો હતો એમનું નુકસાન જે છે ત્યાં ચૂંટણીના પરિણામોમાં ગોપાલ ઇટાલિયાને વિસ્તારમાં નડે છે. જૂનાગઢમાં 20 થી 22 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ રહી શકે છે તેવી વાત એ પત્રકારોના મતે જોવા મળી રહી છે. 2022 પછી જે આમ આદમી પાર્ટીનો એક ગ્રાફ સૌરાષ્ટ્રની અંદર વધ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક સૌ કોઈની નજરમાં હતું. 60% મતદાનની અંદર હવે જોવાનું રહેશે કે કઈ પાર્ટી છે એ કેટલા ટકા મતદાન છે એ લઈ શકશે તેની ઉપર. વિસાવદર અને ભેસાણ પંથકની અંદર મતદાનની જ્યારે વાત કરવામાં આવે સરેરાશ એ ઓછું મતદાન થયું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેનું મતદાન થઈ ચૂક્યું છે, પરંતુ હવે ગુજરાતનો સૌથી મોટો એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છે, જ્યાં શરૂઆત જૂનાગઢથી કરવી છે. જૂનાગઢ જિલ્લા તાલુકા પંચાયતોની ન્યૂઝ રૂમ ગુજરાત પર સૌથી મોટો એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. સ્થાનિક પત્રકારોના મતે જૂનાગઢ જિલ્લા પંચાયતનો એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 30 બેઠકો પર ચૂંટણી હતી. જૂનાગઢમાં 20 થી 22 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ રહી શકે છે તેવી વાત એ પત્રકારોના મતે જોવા મળી રહી છે. તો આ તરફ 3 થી 4 કોંગ્રેસ અને 3 થી 4 આમ આદમી પાર્ટીના ફાળે એ સીટો જાય તેવી પણ આ એક્ઝિટ પોલમાં અત્યારે મનાઈ રહ્યું છે. ખેડૂતો અને પાક નુકસાનના મુદ્દાઓ જે છે એ જૂનાગઢ, ભેસાણ, વિસાવદર અને આસપાસના વિસ્તારોમાં ખૂબ રહ્યા છે. ઇકો ઝોનનો મુદ્દો પણ ખૂબ રહ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે જવાહર ચાવડા વિદેશ જતા ડેમેજ કંટ્રોલ જે છે તે નિષ્ફળ ગયું છે. જ્યાં ગોપાલ ઇટાલિયાનો ફરી એકવાર ત્યાં જાદુ ચાલશે કે પછી આમ આદમી પાર્ટીની અંદર જે વિખવાદ, જે જૂથવાદ ચાલી રહ્યો હતો એમનું નુકસાન જે છે ત્યાં ચૂંટણીના પરિણામોમાં ગોપાલ ઇટાલિયાને વિસ્તારમાં નડે છે. મેંદરડામાં આમ આદમી પાર્ટી અને સાસણમાં કોંગ્રેસ જે છે તે પણ બાજી મારી શકે તેવી વાત પત્રકારોના મતે આ એક્ઝિટ પોલમાં અત્યારે જોવા મળી રહી છે. તો બીજી તરફ કેશોદની અગત્રા સીટ છે તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર છે. ત્યાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ અથવા તો કોઈ નામો નિશાન ન હોવાની વાત આ એક્ઝિટ પોલમાં જોવા મળી રહી છે. એટલે કે જે પ્રમાણે મહાનગરોનું મહા એક્ઝિટ પોલ અમે તમને બતાવી રહ્યા છે, જેમાં તમને બીજી જે બેઠકોની જો વાત કરવામાં આવે તો વિસાવદરની સૌથી ચર્ચિત બેઠક વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર. ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એની અંદર વિસાવદરની ચર્ચા. વિસાવદરમાં આ વખતે પણ ભાજપ અને આપ બંને વચ્ચે સીધી જ ટક્કર. જે રીતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે એટલી મહેનત કરી છતાં પણ ટક્કર ત્યારે પણ ભાજપ અને આપ વચ્ચે રહી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એ જ રીતે એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે કે વિસાવદરમાં કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ સામે સીધી જ આમ આદમી પાર્ટીની ટક્કર છે.
આમ આદમી પાર્ટીની કોંગ્રેસ સાથે નહીં પરંતુ સીધી જ ભારતીય જનતા પાર્ટી સાથે ટક્કર જે છે તે જોવા મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો બામણાસા છે, ત્યાં અપક્ષ અને ભાજપના નેતાઓ વચ્ચે સીધી જ ઉમેદવારો વચ્ચે ટક્કર છે। ડુંગરપુર બેઠક છે તો ત્યાં આપ અને ભાજપની સીધી ટક્કર છે, એટલે કે કેટલી બધી એવી બેઠકો છે જુનાગઢ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની કે જ્યાં માત્ર ને માત્ર કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એ બંને સામ સામે ટક્કરોમાં છે, પણ કોંગ્રેસ જે છે તેનું કે મેદાન પણ એટલું નહોતું દેખાતું, પરંતુ એમણે થોડી ઘણી મહેનત કરી, ખેડૂતો વચ્ચે ગયા, જો કે એમનું ફળ આ વિસ્તારમાં મળે છે કે કેમ એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે। કોયલાણાની જે બેઠક છે એ બેઠક પર ભાજપ એકદમ મજબૂતાઈથી આગળ જોવા મળી શકે છે, ત્યારે સરદારગઢ બેઠક પર ભાજપની જીત જે છે તે નક્કી માનવામાં આવી રહી છે। ત્યારે જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંના એના મહા એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છે। ન્યૂઝ રૂમથી મારી સાથે ઉમંગ જોડાયા છે। ઉમંગ, ફરી એકવાર ન્યૂઝ રૂમ ગુજરાત એક્ઝિટ પોલ સાથે હાજર છીએ અને દર્શક મિત્રોને એક્ઝિટ પોલ બતાવી રહ્યા છીએ। આપણે શરૂઆત એની જુનાગઢથી કરી છે, કારણ કે જુનાગઢ અને આસપાસનો એ વિસ્તાર ખૂબ ચર્ચિત છે। એવું ચર્ચાઈ રહ્યું છે કે ત્યાં કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ અને આપ વચ્ચે સીધી જ ટક્કર માનવામાં આવી રહી છે। કોંગ્રેસ ક્યાંય દૂર સુધી એટલું નથી દેખાતું। જી બિલકુલ ભાવિક, હું વાત કરું તો ન્યૂઝરૂમ ગુજરાત જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની એ તારીખો જાહેર થઈ ત્યારથી દર્શક મિત્રોને એ સચોટ અને સટીક જે વિશ્લેષણ છે બતાવતું આવ્યું છે। ગઈકાલે મતદાનનું પણ સચોટ અને સચોટ છે એ આપણે વિશ્લેષણ બતાવ્યું। આજે એક્ઝિટ પોલ, આપણે સૌથી મોટો એક્ઝિટ પોલ આપ ન્યૂઝરૂમ ગુજરાત પર અત્યારે જોઈ રહ્યા છો। આવતીકાલે પરિણામ પણ ન્યૂઝરૂમ ગુજરાત પર આપ જોવાના છો। સૌથી ઝડપી પરિણામ પણ ન્યૂઝરૂમ ગુજરાત આપને બતાવવાનું છે, પરંતુ એ પરિણામ પહેલાના જે રૂઝાનો મતદાનોના સામે આવ્યા છે, કેટલા ટકા ક્યાં મતદાન થયું છે, કયા સમીકરણોના આધારે મતદાન થયું છે, એને લઈને આ સૌથી મોટા એક્ઝિટ પોલ અત્યારે ન્યૂઝરૂમ ગુજરાત આપની સમક્ષ મૂકી રહ્યું છે। અને સૌથી પહેલો એક્ઝિટ પોલ એ જુનાગઢ જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ। સૌ કોઈની નજર હંમેશા જ્યારે ગુજરાતની અંદર ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર રહેતી હોય છે, કારણ કે સૌરાષ્ટ્ર છે એ ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર ગણાય છે અને એ જ એપી સેન્ટર ઉપર સૌ કોઈની નજર રહેતી હોય છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સૌથી વધુ નજર એ સૌરાષ્ટ્ર ઉપર રહેલી હતી, કારણ કે સૌરાષ્ટ્રની અંદર એક બાજુ ભારતીય જનતા પાર્ટી પોતાના મજબૂત રીતે પ્રચાર પ્રસાર કરતી હતી, તો બીજી બાજુ 2022 પછી જે આમ આદમી પાર્ટીનો એક ગ્રાફ સૌરાષ્ટ્રની અંદર વધ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક સૌ કોઈની નજરમાં હતું। કોંગ્રેસ પણ એ અમરેલી હોય કે ભાવનગર હોય કે જુનાગઢના અમુક તાલુકાઓ હોય ત્યાં કોંગ્રેસ પણ મજબૂત રીતે મેદાનમાં હતી, એટલે કે સૌ કોઈની નજર એ સૌરાષ્ટ્ર ઉપર ટકેલી હતી કે સૌરાષ્ટ્રનું શું પરિણામ આવશે। અને હંમેશા જ્યારે ગુજરાતની અંદર ચૂંટણીઓ હોય છે ત્યારે સૌરાષ્ટ્રના પરિણામો ઉપરથી જ ગુજરાતની રાજનીતિની આગળની દિશા ભાવિક નક્કી થતી હોય છે। એટલે સૌરાષ્ટ્ર ઉપર નજર હતી ને સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જુનાગઢ ઉપર સૌ કોઈની નજર હતી, કારણ કે જુનાગઢની અંદર 2025ની એ વિધાનસભાની પેટા ચૂંટણી છે। તે આપણને સૌ કોઈને યાદ છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં શું સમીકરણો હતા। સરકારના તમામ મંત્રીઓ, ખુદ સીએમ, ડેપ્યુટી સીએમ પણ ત્યાં હતા, છતાં પણ ગોપાલ ઇટાલિયાની એ વિસાવદર વિધાનસભામાં જીત થઈ હતી। એ પછીની આ પહેલી ચૂંટણી એ સામે આવી હતી ને પહેલી ચૂંટણીમાં સૌ કોઈની નજરે જુનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ઉપર હતી। ત્યારે ગઈકાલે મતદાન થયું છે સરેરાશ જુનાગઢ જિલ્લાની અંદર હું તમને વાત કરું આંકડાકીય માહિતીની તો 60% જેટલું મતદાન સરેરાશ આખા જુનાગઢ જિલ્લાની અંદર ગઈકાલે થયું છે। 60% મતદાનની અંદર હવે જોવાનું રહેશે કે કઈ પાર્ટી છે એ કેટલા ટકા મતદાન છે એ લઈ શકશે, તેની ઉપર એ પરિણામો નક્કી થશે। આપણે આંકડાકીય માહિતીની હું તમને વાત કરું ભાવિક તો 60% મતદાનમાં જુનાગઢ જે તાલુકો છે તેમાં 57% જેટલું મતદાન થયું છે। વંથલી તાલુકામાં 61% જેટલું મતદાન થયું છે। માણાવદર તાલુકો છે ત્યાં પણ 61% જેટલું મતદાન થયું છે। તો સૌ કોઈની જ્યાં નજર હતી એ વિસાવદરમાં 58% અને ભેસાણમાં પણ 58% મતદાન થયું છે। એટલે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય જે આખી વિસાવદર વિધાનસભા છે તેમાં સરેરાશ આપણે ગણી શકીએ તો 58% જેટલું મતદાન થયું છે। મેંદરડામાં પણ 60% જેટલું મતદાન થયું છે। માળિયા આટીનામાં 66% જેટલું મતદાન થયું છે। કેશોદમાં 60 અને માંગરોળમાં 59% જેટલું મતદાન થયું છે। આ જુનાગઢ જિલ્લાના
જેટલા પણ તાલુકા છે તાલુકાના એ આંકડાકીય માહિતી જે મતદાનની છે એ જ મેં તમને દર્શાવી. સૌથી વધુ માળિયાહાટીના તાલુકામાં 66% અને સૌથી ઓછું એ જુનાગઢ પ્રોપર તાલુકો છે તેમાં થયું છે, જેમાં 57% જેટલું મતદાન થયું છે. હવે સૌ કોઈની જ્યાં નજર હતી એ હતી વિસાવદર વિધાનસભા, અને બીજો કોઈ એવો જ ચહેરો જુનાગઢ જિલ્લાની અંદર હોય જેમની ઉપર સૌ કોઈની નજર હોય તો એ હતા જવાહર ચાવડા. કારણ કે 2025ની એ પેટા ચૂંટણીની અંદર જવાહર ચાવડાનો બંધ બારણે જે રોલ રહ્યો હતો, ગોપાલ ઇટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાને જે કિંગ મેકર માનવામાં આવતા હતા, એ જવાહર ચાવડાનું ડેમેજ કંટ્રોલ કરવા ભારતીય જનતા પાર્ટી આ વખતે મેદાને ઉતરી હતી. પરંતુ બન્યું ભાવિક કંઈક એવું કે ચૂંટણી ટાણે જવાહર ચાવડા વિદેશ પ્રવાસે નીકળી ગયા, અને બંધ બારણે ચૂંટણી પહેલા એવી પણ વાતો હતી કે જવાહર ચાવડાના અંગત જે માણસો છે તે આમ આદમી પાર્ટીમાંથી અનેક સીટો પર ચૂંટણી પણ લડી રહ્યા છે. જવાહર ચાવડા ચૂંટણી સમયે વિદેશ પ્રવાસે હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટી જે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહી હતી એ ડેમેજ કંટ્રોલ ક્યાંક ને ક્યાંક ન થયું એવું લાગી રહ્યું છે. પરંતુ તેને લઈને જે રૂઝાનો સામે આવ્યા છે તેમાં સૌ કોઈની નજરે વિસાવદર વિધાનસભા ઉપર હતી. હવે આપણે વિસાવદર વિધાનસભાની જ પ્રોપર વાત કરીએ તો 2025ની પેટા ચૂંટણીમાં સરેરાશ વિસાવદરની અંદર 56% જેટલું મતદાન થયું હતું, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર વિસાવદર વિધાનસભામાં 58% જેટલું મતદાન થયું છે. એટલે કે મતદાનમાં કોઈ જાજો ફેરફાર રહ્યો નથી. પરંતુ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને આશા હતી કે મતદાન વધશે, પરંતુ એવું બન્યું નથી. તે આંકડાઓ છે તે ક્યાંક ને ક્યાંક સરકા રહ્યા છે. પ્રદીપ મારી સાથે સીધા જ જોડાયેલા છે. પ્રદીપ, ગોપાલ ઇટાલિયાના ગઢમાં એવું હતું કે મતદાન વધશે તો આમ આદમી પાર્ટીને વધુ ફાયદો થશે, પરંતુ મતદાન એ સરેરાશ રહ્યું છે, અને લોકો એવું કહી રહ્યા છે, ત્યાંના પત્રકારો પાસેથી એવી માહિતી છે કે સાયલન્ટ રીતે 2025ની પેટા ચૂંટણી જેવું ફરી એક વખત પરિણામ આવી શકે એમ છે. ઉમંગ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યનો પંથક જે છે એ વિસ્તારની અંદર મેં ખુદ પ્રવાસ કર્યો. ભેસાણ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના લોકોની સાથે પણ ચર્ચા કરી. ચર્ચામાં અનેક લોકોની સાથે મુલાકાતો પણ કરી, રાજકીય પક્ષના નેતાઓ સાથે પણ ચર્ચા કરી, અને તમામની વચ્ચે જે પરિણામોની આપણે વાત કરી રહ્યા છીએ, જે એક્ઝિટ પોલની આપણે વાત કરી રહ્યા છીએ, વિસાવદર અને ભેસાણ પંથકની અંદર મતદાનની જ્યારે વાત કરવામાં આવે સરેરાશ એ ઓછું મતદાન થયું છે, જેની પણ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પણ એક્ઝિટ પોલની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર જ્યાં સતત એ ચર્ચાનો વિષય હતો કે શું થશે એ વિસ્તારની અંદર, એવું તો કયા પરિણામો એ વિસ્તારની અંદર આવશે કે જેના કારણે એ વિસ્તાર ખૂબ ચર્ચાની અંદર રહે છે. જો કે આ આખા ઘટનાની અંદર પરિણામો જે અત્યારે ચર્ચાઈ રહ્યા છે, જે લોકો અત્યારે વાતચીત કરી રહ્યા છે, પત્રકારો જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે વિસાવદર અને ભેસાણ વિસ્તારની અંદર જે પરિણામો આવવાના છે એ પરિણામોની અંદર કદાચિત આવનારા સમયની અંદર એક તરફી પરિણામો ન આવે. જેમ ઉમંગે કહ્યું એમ કે શરૂઆતના તબક્કાની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં પેટા ચૂંટણી લડતા હતા એ દરમિયાન મતદાન જ્યારે થયું એ દરમિયાન ત્યાં સાયલેન્ટ ઝોનની અંદર મતદાન ચાલતું હતું. લોકોની અંદર એવું કોઈ હોહાપો નહોતો કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવી રહ્યા છે, અથવા ભેસાણની અંદર, વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર એ નીતિન રાણપરિયા પણ હતા પેટા ચૂંટણીમાં. એ દરમિયાન જે માહોલ સર્જાયો તો કોંગ્રેસના દિગ્ગજોએ આખી ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર હતા, ભારતીય જનતા પાર્ટીના પણ દિગ્ગજો હતા. જો કે સામે પક્ષે કેજરીવાલ સહિતના નેતાઓ પણ આમ આદમી પાર્ટીની અંદરથી પ્રચાર કરવા માટે આવ્યા હતા. પરંતુ આ એ પેટા ચૂંટણીની અંદર એક મુદ્દો એ ચર્ચિત રહ્યો અને ઇકો સેન્સિટિવ ઝોનનો એ મુદ્દો હતો. જો કે એ મુદ્દા બાદ પેટા ચૂંટણી પૂરી થઈ અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી. એ જીત બાદ હવે પરિણામો બદલાવા તરફ એટલા માટે જઈ રહ્યા છે. વિસાવદર અને ભેસાણ વિસ્તારની અંદર હું ફરીને આવ્યો છું. ત્યાં લોકો જે છે એ લોકોને રાજકીય પક્ષના નેતા તરીકે એક એવો વ્યક્તિ જોઈએ છે કે જેમની વચ્ચે રહી અને વાત કરી શકે. કામ વિસાવદરની અંદર એક પણ હજી 11 મહિનાની અંદર 12 મહિનાની અંદર નથી થયા. લોકોને કામથી કોઈ મતલબ નથી. લોકોને એવા વ્યક્તિત્વની જરૂર છે કે જે લોકોની વાત કરે. ગોપાલ ઇટાલિયા ત્યાં જાય છે, ડાયરાની ભાષાની અંદર વાતચીત કરે છે, પણ કામ નથી થયા એ વાત સંભવ છે. એ વાત આમ આદમી પાર્ટીના તમામ નેતાએ સ્વીકારવા પડશે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે સવાલો પૂછીએ છીએ ત્યારે એમ કહે છે કે અમે વિસાવદરની અંદર આ વસ્તુ કરી બતાવી છે, આ કરી બતાવ્યું છે. ઠરાવ કે કોઈ ઠરાવ કોઈ રજૂ કર્યો હોય અને ડ્રાફ્ટ કોઈ રજૂ કર્યો અને બાદ ઠરાવ કોઈ આવ્યો હોય એવી કોઈ જ ઘટના વિસાવદરના ધારાસભ્યની નથી. કામ 11 મહિનાની અંદર ગોપાલ ઇટાલિયા એક પણ મંજૂર નથી કરાવ્યું.
ગુજરાતના પ્રવાસ કર્યા છે. બસ વાત એટલી છે કે વિસ્તારની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા કોઈ સભાનું આયોજન કરે, કોઈ એ કાર્યક્રમનું આયોજન કરે, ત્યારે એમના ભાષણો, એમના નિવેદનો સત્તા પક્ષની સામે બેબાક, તેમના બોલ ન બોલવાના શબ્દો, ભાષા ઉપર કંટ્રોલ નહીં, કે જેના કારણે આ પ્રકારની સ્થિતિએ ભેસાણ અને વિસાવદરમાં થઈ છે. લોકોએ તેમના તરફી આકર્ષિત થયા છે. હવે એક્ઝિટ પોલમાં એક એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી, હું જ્યારે ગ્રાઉન્ડ ઉપર હતો, કે હવે આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનું એટલું બધું વજૂદ કે પ્રભુત્વ ન દેખાય અથવા ન પણ રહે. પણ શું એ વાતની શક્યતા ખરી? કેમ કે ગોપાલ ઇટાલિયાની જે વિસ્તારની અંદર ઉમેદવારો ઉતાર્યા છે, કિરીટ પટેલ સાથે જ્યારે મારે વાતચીત થઈ હતી દરમિયાન એમનું એવું કહેવું હતું કે એમના ઉમેદવારો ઉપર ફરિયાદો ઝાઝી થયેલી છે. જિલ્લા પંચાયતની વાત હોય, તાલુકા પંચાયતની વાત હોય, કેટલાક એવા ઉમેદવાર છે કે જેમના પરિવારના કોઈ સભ્ય ઉપર એવું ખરાબ બેકગ્રાઉન્ડ છે જેના કારણે ઉમેદવારને પણ નુકસાન થાય. કેટલાક એવા ઉમેદવારો છે કે જેમની ઉપર પણ લાંબી ફરિયાદો છે. હવે ખુદ જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમના ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા છે જિલ્લા પંચાયતની સીટ ઉપરથી. તો હરેશ સાવલિયા જે છે તેમની છબીને શું એમ, કેમ કે તેઓ પાસા હેઠળ તેમને સાબરમતી જેલમાં પણ ધકેલવામાં આવ્યા હતા, ઉપરાઉપરી તેમની સામે ફરિયાદો પણ થઈ હતી. એટલે આ તમામ વસ્તુ અને તમામ સમીકરણો જોતા એવું લાગી રહ્યું છે કે જુનાગઢની અંદર જે ફેક્ટરની ચર્ચાઓ થઈ રહી હતી કે આમ આદમી પાર્ટીનો પ્રવેશ એ હવે જુનાગઢની અંદર વિધિવત રીતે જોવા મળી રહ્યો છે, તો કદાચિત એ વાતની શક્યતાઓ એટલા માટે દેખાઈ રહી છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓએ પ્રચાર પ્રસારમાં નીકળતા હતા એ દરમિયાન જે લોકોની ભીડ જોવા મળતી હતી એ તરફી એવું લાગી રહ્યું છે કે જિલ્લા પંચાયતની અંદર કદાચિત તેમની સીટો આવી શકે છે. તાલુકાઓની વાત કરવામાં આવે તો એ તાલુકાઓની અંદર પણ તેમનો પ્રવેશ શક્યતાઓ લાગી રહી છે. ખાસ ભેસાણની અંદર, ભેસાણમાં 2 સીટો આવેલી છે તાલુકા પંચાયતની, ભેસાણ 1 અને ભેસાણ 2. એ ભેસાણ તાલુકા પંચાયત અંતર્ગત આવતી 2માંથી 1 બેઠક આમ આદમી પાર્ટીએ જીત તરફ આગળ વધતું હોય તેવું એ ત્યાંના સ્થાનિક લોકો અને સ્થાનિક પત્રકારોના એ ઓપિનિયન પ્રમાણે દેખાઈ રહ્યું છે. મહાનગરપાલિકાની જુનાગઢની અંદર તો ચૂંટણી હતી નહીં, કેમ કે થોડા સમય પહેલાં જ થઈ ચૂકી છે. વિસાવદર નગરપાલિકાની ચૂંટણી પણ થઈ ચૂકી છે. વિસાવદર તાલુકા પંચાયતની ચૂંટણી છે, એમાં પણ અંશત એવું લાગી રહ્યું છે ભેસાણ અને વિસાવદર કે જ્યાં ગોપાલનો ગઢ છે એ બંને વિસ્તારની અંદર 4 થી 5 જેટલી સીટો એ તાલુકા પંચાયતની આવે બંને જગ્યા ઉપર, એવી એ આંશિક શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓ તો એવું કહી રહ્યા છે કે બંને જગ્યાએ તાલુકા પંચાયતે અમે બનાવવા જઈ રહ્યા છીએ. સૌથી મોટું અપસેટ એ ભૂપત ભાયાણીને લઈને છે. છેલ્લી ઘડીએ ભૂપત ભાયાણીના સમીકરણો બદલાયા હોવાની ચર્ચા થઈ રહી છે. ભૂપત ભાયાણી નજીવા વોટોથી એ હાર અને જીતની એ ખૂબ નાનું અંતર, એટલે નાનું અંતર જિલ્લા પંચાયતની અંદર જો વાત કરવામાં આવે, હું નાના અંતર એટલે 1000, 1500, 2000ની નથી વાત કરી રહ્યો, નાનું અંતર એટલે 500ની અંદર મતોનું એ વાતચીત કરી રહ્યો છું કે એ મતોની અંદર આ એ બેઠક ઉપર પરિણામો સામે આવે ભેસાણ જિલ્લા પંચાયત સીટ ઉપર એવી આંશિક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ જે માણાવદરને વિસ્તાર હતા કે જ્યાં જવાહર ચાવડાની વાત હતી કે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારબાદ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હતા. એ નારા કેમ લાગ્યા, શું કામ લાગ્યા, એની પાછળનું કારણ એ સૌ કોઈ જાણે છે કે જ્યાં પાછળ એટલે કે અંદર ખાને જે ખેલ થયો એ હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બરોબર જ્યારે એ મતદાનની પહેલાંની વાત કરવામાં આવે, જવાહર ચાવડા વિદેશ પ્રવાસે હતા, એટલે આ વખતે એમનું શું સમીકરણ છે એ જોવાનું રહેશે. મતદાન પૂરું થયા બાદ આખું એ પરિણામના રિઝલ્ટો આવ્યા બાદ શું કઈ ગણિત સામે આવે છે એના પર એટલા માટે ધ્યાન રહેશે કે જવાહર ચાવડા વિદેશ રહ્યા તેમ છતાંય શું કોઈ કામગીરી તેમની ભૂમિકા ખરી કે કેમ. કેમ કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એના પહેલાં આમ આદમી પાર્ટીના નેતા, કોંગ્રેસના નેતા, ભાજપના નેતાઓની તેમના નિવાસસ્થાને અનેક વખત બેઠકો મળી ચૂકી છે અને એ બેઠકોની વચ્ચે હવે આ એ તમામ વાતો એ જોવી રહેશે. ખાસ ઇકોઝોનની ચર્ચાઓનો મુદ્દો હતો જેના કારણે ગોપાલ ઇટાલિયા જીત્યા. જે જુનાગઢ ગ્રામ્ય અને વિસાવદર વિધાનસભાના અંતર્ગતના કેટલાક ગામડાઓ પણ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવી રહ્યા છે, એની પણ ચર્ચાઓ છે. પરિણામે વિસાવદર, ભેસાણ અને જુનાગઢની અંદર જો વાત કરવામાં આવે તો કેટલીક તાલુકા પંચાયતોની અંદર આમ આદમી પાર્ટીની કેટલીક જગ્યાઓ પર 1-2 થી બેઠકો દેખાઈ રહી છે. વિસાવદર ભેસાણમાં 3 થી 4 જેટલી બેઠકો શક્યતાઓ આંશિક દેખાઈ રહી છે. જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર પણ બેઠકો એ તેમની આવે તેવી શક્યતાઓ એ પત્રકારો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ એ કેટલી બેઠકો આવે, કેમ કે 3 અથવા 4 બેઠકોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. 3-4 બેઠકોની વચ્ચે કઈ જગ્યા ઉપર શું મતદાન અને કયા સમીકરણો, તેના ઉપર સૌથી મહત્વનો મહોર કે છેલ્લી ઘડીએ મતદાનની અંદર કયા વિસ્તારની અંદર કેટલું વધારે મતદાન,
કેમ કે જે બૂથો હોય છે એ બૂથોની અંદર ભાજપ અને આપના એ સમીકરણોના આધારે થતું હોય છે કે બૂથ 1 થી લઈને 10 નંબરની અંદર સુધી ભાજપના એ કોર વોટ હોય, તો સામે પક્ષે વાત કરવામાં આવે 11 થી લઈને 15 સુધીની જો ચર્ચાઓ કરવામાં આવે કે જ્યાં આમ આદમી પાર્ટીના કોર વોટ હોય તો એ બૂથની અંદર એ પ્લસ માઇનસ થાય તેવી સંભવત શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ હવે એક વાતની ચર્ચા, આખી આ ઘટનાની અંદર જે પરિણામો વિસાવદરની અંદર કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિસાવદર વિધાનસભા અંતર્ગત આવતી એ સીટો જ્યાં લાભો થઈ શકે, ડુંગરપુર બેઠક ઉપર આપ અને ભાજપને સીધી ટક્કર છે અને કોલોણા બેઠક પર ભાજપ જે છે તે મજબૂતાઈથી આગળ વધી શકે છે. કોંગ્રેસની જ્યારે અહીંયા કોઈ ચર્ચાઓ હાલ એ જુનાગઢ જિલ્લાની અંદર નથી થઈ રહી. જો કે ડુંગરપુર બેઠક ઉપર પણ આપ અને ભાજપ વચ્ચેની સીધી ટક્કર છે. સરદારગઢ બેઠક ઉપર ભાજપની જીત નક્કી અત્યારથી માનવામાં આવી રહી છે, ત્યાંના પત્રકારો એ વાતચીત કરી રહ્યા છે. માણાવદરની 3 જિલ્લા પંચાયત બેઠક એ ભાજપના કબજે થઈ શકે, પરંતુ જો માણાવદરમાં જવાહર ચાવડાનો કોઈ આંશિક રોલ ના હોય તોની વાત કરવામાં આવી રહી છે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની મેં જેમ પહેલાં ચર્ચા કરી કે તેમનું ભરેલું નાળિયેર એ હવે એમનેમ જ રહે તેવી શક્યતા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્યાં છેલ્લી ઘડીએ દાવપેચ, મેં કહ્યું એમ કે 500ની અંદર એ હાર જીતની ત્યાં વાતચીત ચાલી રહી છે. ભેસાણ તાલુકા પંચાયતમાં 4 થી 5 સીટો આપની આવે તેવી શક્યતા, વિસાવદરમાં પણ એટલી એ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ આ તમામ સમીકરણો શું એ કહી રહ્યા છે એ મતદાનની અંદર તાલુકા પંચાયતની અંદર વિસાવદર અને ભેસાણની અંદર પણ મતોની લીડની જો વાત કરવામાં આવે તો ખૂબ લાંબી નહીં જોવા મળે. એ 500થી 1000, 1000થી 1500ની આસપાસ. જિલ્લા પંચાયતની અંદર 4 થી 5 જિલ્લા પંચાયતો એવી છે કે જ્યાં 500થી નીચે મતદાનની અંદર એ હાર જીત થાય તેવી સંભવત. પ્રદીપ, જે રીતે જુનાગઢની આપણે વાતચીત કરી રહ્યા છીએ, ખાલી આમ આદમી પાર્ટીનું ફેક્ટર નહીં, છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ છે ખુલીને સામે આવ્યો. એ અરવિંદ લાડાણી હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર હોય કે પછી જવાહર ચાવડાનો અંદરનો જે બંધ બહાણા નાખેલ હોય, આ તમામ પરિબળો કેટલા ચૂંટણીઓના પરિણામોને અસર કરવાના છે? બિલકુલ. જો ઉમંગ, આ જે પરિણામો જે છે ને, આ જે આંતરિક વિખવાદની તમે વાત કરી, તમે જેટલા નામ લીધા એમાં અરવિંદ લાડાણીની વાત હોય, જવાહર ચાવડાની વાત હોય, હવે એ જ આંતરિક વિખવાદની અંદર ભૂપત ભાયાણીનું નામ તમે લઈ લો, એ જ આંતરિક વિખવાદની અંદર તમે હર્ષદ રીબડિયાનું પણ નામ લઈ લો. કેમ કે એક સવાલ, એક ચર્ચા એ વિસાવદર અને ભેસાણમાં ચાલતી હતી કે હર્ષદ રીબડિયાના સાથી મિત્રો અથવા એમના ટેકેદારોના એક પણ વ્યક્તિને ટિકિટ ન મળી હોવાની વાત ચર્ચાઈ રહી છે. હવે કયા તેમના ટેકેદારો, કોને ટિકિટની માંગણી કરી, કોને ટિકિટ ન મળી, એ સત્તા પક્ષનો વિષય છે કે કોને ટિકિટ આપવી કે કોને ટિકિટ ન આપવી. હવે તો મતદાન થઈ ચૂક્યું છે, પણ આ તમામની વચ્ચે એક સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે જે તમે વાતચીત કરી રહ્યા છો આંતરિક વિખવાદ, એ વિખવાદ 2000 વિધાનસભાની જ્યારે વાત કરવામાં આવે એ પેટા ચૂંટણી વિસાવદરની, જ્યાં ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ અને નીતિન રાણપરિયા, એ વખતે પણ આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો હતો. મતોની લીડ એ ગોપાલ ઇટાલિયાને 22 કરતાં વધારે મળી હતી. એની પાછળ શું હતું તો કે કોંગ્રેસના મતો તૂટ્યા હતા. ભાજપના જે મતો મળવાના હતા એ 58 થી 60,000 જે મતો મળવાના હતા એ મતો કિરીટ પટેલને મળ્યા જ છે. જે ગોપાલ ઇટાલિયાની લીડ પ્લસ થઈ છે એની પાછળનું કારણ કોંગ્રેસના વોટ કપાયા છે. કોંગ્રેસના જે કોર વોટ હતા એ કપાઈને આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે, અને એ પણ ભેસાણ પંથકમાં. વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીએ સતત લીડ સાથે જ આગળ વધતું હતું. જે કંઈ પણ થયું છે ભેસાણ તાલુકા પંચાયત અથવા ભેસાણ તાલુકાની અંદર જે ગણિતો સર્જાયા, જે મતો કપાયા, ત્યાં જે આખી આ ઘટના બની છે એના કારણે થયું છે. ને આ જ રીતની ઘટના એ આ પરિણામોની અંદર પણ જોવા મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ખાને કયા રાજકીય નેતા અથવા કયા મોટા ગજાના નેતાનો ખેલ છે, એ ખેલ ખુલીને સામે એ ત્યારે જ ખ્યાલ આવશે જ્યારે પરિણામો આવશે. જેવું વિસાવદરનું પરિણામ જાહેર થયું હતું પેટા ચૂંટણીનું, ત્યારબાદ ખ્યાલ આવ્યો કે અહીંયા એ માણાવદર કે જ્યાં જવાહર ચાવડા બંધ બારણે રમત રમી ચૂક્યા, જેના કારણે જવાહર ચાવડા જિંદાબાદના નારાઓ પણ લાગ્યા હતા. એ સૌ કોઈ જાણે છે. આ વખતના પરિણામો શું આવે છે, કોના નારા લાગે છે, એ જોવાનું રહેશે. જી બિલકુલ. તો જે રીતે જુનાગઢનું અત્યારે એ સચોટ એક્ઝિટ પોલ આપ ન્યૂઝ રૂમ ઉપર જોઈ રહ્યા છો, 2025ની વિધાનસભાની પેટા ચૂંટણી આપણને સૌ કોઈને ખ્યાલ છે. ભૂપત ભાયાણી સિવાય એક સીટ એવી પણ છે જે ભેસાણ તાલુકાની અંદર ચુડા જિલ્લા પંચાયતની સીટ આવે તેમની ઉપર પણ સૌ કોઈની નજર છે. તેમની ઉપર સૌ કોઈની નજર એટલા માટે રહેલી છે કે જ્યારે 2025ની એ વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાને સૌથી વધુ મત એ ચુડા જિલ્લા પંચાયતમાંથી મળ્યા હતા. એટલે ત્યાં પણ સૌ કોઈની એ નજર રહેલી છે કે ત્યાં શું થશે. 2025ની એ પેટા ચૂંટણી પછી સૌ કોઈની નજર એ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હતી. આમ આદમી પાર્ટીના સમર્થકો અત્યારે એવું કહી રહ્યા છે
કે બંને તાલુકાઓમાં અમારી તાલુકા પંચાયત બેસી રહી છે, પરંતુ પત્રકારોના મત મુજબ સ્થાનિક એ વડીલ આગેવાનો છે દરેક રાજકીય પાર્ટીઓના, એના મત મુજબ 4 થી 5 સીટો આમ આદમી પાર્ટીને બંને તાલુકાઓમાં મળી રહી છે. એટલે કે ગોપાલ ઇટાલિયા 2027ની વિધાનસભાની પેટા ચૂંટણી ત્યાંથી લડશે તો તેનું ચિત્ર પણ આવતીકાલના પરિણામથી સ્પષ્ટ થવાનું છે કે ફરી એક વખત વિસાવદર વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયાનો જાદુ ચાલશે કે પછી 2027ની વિધાનસભામાં ભાજપ કોઈ મોટી ગેમ એ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં રમશે. એમનું આવતીકાલની ઈવીએમની પેટીઓ સવારથી જ્યારથી ખુલવાની શરૂ થશે ભાવિક, ત્યારે ખબર પડશે કે ભેસાણ અને વિસાવદરમાં શું એ ગોપાલ ઇટાલિયાનું જ હજુ પ્રભુત્વ રહેલું છે કે પછી ભારતીય જનતા પાર્ટીએ એ મોટો કોઈ ખેલ પાડી દીધો છે. પરંતુ આજે આખા દિવસ દરમિયાન ન્યૂઝરૂમ ગુજરાત આખા ગુજરાતની જે સીધી ટક્કરો છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે, તેમના સચોટ એક્ઝિટ પોલ આપના સુધી એ પહોંચાડતું રહેવાનું છે. આપ સતત અમારી સાથે જોડાયેલા રહેજો. બિલકુલ બિલકુલ ઉમંગ, એક વાત ટૂંકમાં એ પણ મારે સમજવી છે તમારી પાસે, જો ગોપાલ ઇટાલિયાનો જાદુ ચાલે છે તો કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડી શકે છે એ વિસ્તારની અંદર? કારણ કે જો ગોપાલ ઇટાલિયા છેલ્લા આપણે જોઈએ 6 મહિનાથી એનું પ્રભુત્વ ખૂબ વધારતા જતા જોવા મળી રહ્યા છે ને એના જ કારણે કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું. ટૂંકમાં એક જવાબ જોઈએ છે મારે. ભાવિક, કોંગ્રેસની સ્થિતિ ભેસાણ વિસાવદરમાં એવી થઈ ગઈ છે કે આ વખતે તો એને ઉમેદવાર મળવા પણ મુશ્કેલ હતા. સમજો વિસાવદરમાં તો હજી કરશન વાડદોડિયાને એનું પ્રભુત્વ છે, પરંતુ ભેસાણની અંદર કોંગ્રેસ નામશેષ કહીએ ને તો પણ એમાં કઈ અતિશયોક્તિ નહીં લાગે. કારણ કે છેલ્લા એક આગેવાન ભાવેશ ત્રાપસિયા જે કોંગ્રેસમાં વધ્યા હતા, એ ભાવેશ ત્રાપસિયા પણ છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસને ઉમેદવાર અનેક સીટો ઉપર નથી મળી. જ્યારે 2025ની વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે પણ નીતિન રાણપરિયા જેવો કોંગ્રેસને એના આટલા વર્ષના ઇતિહાસમાં ક્યારે વિધાનસભામાં આટલા ઓછા મત નહીં મળ્યા હોય, એટલા ઓછા મત કોંગ્રેસને એ વિસાવદર વિધાનસભામાં મળ્યા હતા. એટલે કે હવે વિસાવદર વિધાનસભાની અંદર કોંગ્રેસ ક્યાંય ટક્કરમાં હોય એવું મને બિલકુલ નથી લાગતું. સીધી ટક્કર એક ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે છે ભાવિક. બિલકુલ બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને એક એનાલિસિસ સાથે માહિતી આપવા બદલ. કારણ કે જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તમામે તમામ દર્શક મિત્રોને એક અપીલ પણ કરવા માંગીએ છીએ કે હજુ પણ તમે અમારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક પર અમારા પેજને ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર પણ છીએ, ત્યાં પણ અમારા પેજને ફોલો કરી લેજો. કારણ કે હવે 2 દિવસ, આજનો દિવસ એ આખો દિવસ કે જે બેઠકોમાં રસાકસી છે, ટક્કર છે, એનું સીધું જ એનાલિસિસ કરીને એક્ઝિટ પોલ આપ સુધી પહોંચાડીશું. અને આવતીકાલે વહેલી સવારથી જ જ્યાં સુધી પરિણામ સ્પષ્ટ ન થઈ જાય, ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સચોટ સમાચારો અને સચોટ એનાલિસિસ સાથે આપના સુધી જે છે તે અમે માહિતી પહોંચાડતા રહીશું. અને જુનાગઢથી હવે શરૂઆત કરી છે. હવે કાંટે કી ટક્કર જેવી જે બેઠકો છે એની લગાતાર એના પર અત્યારે એનાલિસિસ ચાલી રહ્યું છે ને એ પણ અમે તમને વોર્ડ વાઇઝ હોય કે બેઠક વાઇઝ હોય, ઉમેદવાર વાઇઝ હોય કે ત્યાંના જે ચહેરાઓ જે છે, મેન ચહેરાઓ કે જુનાગઢની અંદર ગોપાલ ઇટાલિયા સહિતના જે ચહેરાઓ હતા તેનું કેટલું એ બળ જે છે તે વિસ્તારોમાં કામ લાગશે. આમ આદમી પાર્ટી કેટલું મજબૂતાઈથી લડી છે એ આવતીકાલે ખબર પડશે. ભાજપની પણ આવતીકાલે ખબર પડી જશે અને કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી લડી છે વિસ્તારમાં એ બધી જ હવે આવતીકાલે ઈવીએમની પેટીઓ ખુલશે, મત ગણતરી થશે, મતના આંકડાઓ જેમ જેમ સામે આવશે તેમ તેમ એ વિસ્તારનું ચિત્ર સ્પષ્ટ થતું જશે કે આ એક્ઝિટ પોલ જે છે તેના આધારે મત ગણતરી થઈ છે ને એના આધારે જે છે તે પરિણામો આવી રહ્યા છે. આવતીકાલે ખબર પડી જશે કે આખરે કયા વિસ્તારમાં કોનું પત્તું ભારે પડ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.